તો દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ સંપૂર્ણપણે દબાણ મુક્ત કરાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાના 7 ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યા છે। દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ દબાણ મુક્ત થયા છે। તો ટાપુઓ પર આડેધડ ગેરકાયદે ઉભા કરાયેલા દબાણો હટાવવામાં આવ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 36 ગેરકાયદે સ્ટ્રક્ચર દબાણ હટાવવામાં આવ્યા છે। ટાપુ પર આડેધડ ગેરકાયદે ઉભા કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાયા છે। જી, દેવભૂમિ દ્વારકાના 7 ટાપુ ઉપર દબાણ દૂર કરવામાં આવ્યા છે, શું છે વિગત? જી બિલકુલ, અત્યારે હાલ જે ધાર્મિક સ્થાનો છે અને જે મહત્વના સ્થળો છે તેની ઉપર આડેધડ વર્ષો જૂના જે દબાણો સ્ટ્રક્ચરો ઉભા કરી દેવામાં આવે છે તેને હટાવવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કટિબદ્ધ છે અને તબક્કાવાર આ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। દેવભૂમિ દ્વારકાની જો વાત કરીએ તો તેની અંદર વર્ષો જૂના 7 ટાપુઓ ઉપર અલગ અલગ દબાણો કરી દેવામાં આવ્યા હતા। જે દબાણોની પ્રક્રિયા દૂર કરવામાં આવી છે। એક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનની સાથે મળીને 7 ટાપુઓ ઉપર વર્ષો જૂના દબાણો હટાવી દેવામાં આવે છે અને 37 જેટલા લગભગ સ્ટ્રક્ચરો જેને કહી શકાય એ 36 ગેરકાયદેસર સ્ટ્રક્ચર પણ હટાવી દેવાની કામગીરી કરવામાં આવી છે। આમ દેવભૂમિ દ્વારકામાં જે વર્ષો જૂના દબાણો હતા તેને હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહીના અંતે 7 ટાપુઓને દબાણ મુક્ત કરવામાં આવ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે, જેમાં દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ પર સંપૂર્ણ દબાણ દૂર કરવામાં આવ્યા। અલગ અલગ 7 ટાપુ પર દબાણ મુક્ત થયા છે। તો દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યા છે। ટાપુ પર આડેધડ ગેરકાયદે દબાણો છે તે ઊભા હતા અને તેને આખરે દૂર કરવામાં આવ્યા છે। કામગીરી કરાઈ છે। 36 ગેરકાયદે સ્ટ્રક્ચર દબાણ હટાવવામાં આવ્યા છે।